નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 7 અને વિષય સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર 18 સંચાર માધ્યમ અને તેની જાહેરાતનું સંપૂર્ણ સમજૂતી સાથે સચોટ સોલ્યુશન મેળવીશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. તો વિદ્યાર્થી મિત્રો, પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી બોક્સમાં લખવાનો છે. ટપાલ પદ્ધતિમાં નીચેનામાંથી કઈ સુવિધા દ્વારા અગત્યના પત્રો મોકલાવી શકીએ છીએ? તો રજિસ્ટર આઈડી. સાચો જવાબ આવે છે એ. એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને શું કહે છે? તો સંચાર તંત્ર કહે છે. નંબર 3, સંચાર માધ્યમ સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સુસંગત નથી? તો આપત્તિ વ્યવસ્થાપન વિકસિત સંચાર માધ્યમ વિના શક્ય છે. નંબર 4, ભારતની અંદર આધુનિક ટપાલ સેવાની શરૂઆત ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1854માં. નંબર 5, ભારતમાં ટેલિગ્રામ સેવા સૌ પ્રથમ કયા સ્થળો વચ્ચે શરૂ થઈ હતી? તો કલકત્તા અને ડાયમંડ હાર્બર. નંબર 6, દુનિયાના કોઈ પણ ખૂણે બનતી રોજબરોજની ઘટનાઓ, જાહેરાત, દુઃખદ નોંધ, આજનું ભવિષ્ય, પંચાંગ, દિન વિશેષ, તિથિ ચોઘડિયા વગેરે બાબતો આપણા સુધી કયા માધ્યમથી પહોંચે છે? તો સાચો જવાબ આવશે વર્તમાન પત્ર. નંબર 7, સૌથી વધુ ચલચિત્રો કયા દેશમાં બને છે? તો ભારતમાં. નંબર 8, વોકીટોકીનો સૌથી વધુ ઉપયોગ કોણ કરે છે? તો પોલીસ. નંબર 9, મોબાઈલ ફોનના પ્રકાશના કારણે કયા અંગને નુકસાન થાય છે? તો આંખ. સંચાર માધ્યમો અને જાહેરાતો દ્વારા વ્યક્તિના જીવનની કઈ બાબતમાં પરિવર્તન થતું જોવા મળે છે? તો 3 સાચા જવાબ છે. તો ઉપયુક્ત તમામ સાચા ખોટા લખવાના છે. રક્ષાબંધનની રાખડી આંતરદેશીય પત્ર દ્વારા મોકલી શકાય છે? તો ખોટું. ખોરાક માનવીની પ્રાથમિક જરૂરિયાત છે? તો સાચું. જાહેરાતોમાં આવતી બધી જ વસ્તુઓ ગુણવત્તાવાળી હોય છે? તો ખોટું. મોબાઈલ ફોન સંચાર માધ્યમોનું ઉત્તમ સાધન છે? તો સાચું. ખાલી જગ્યા પૂરવાની છે. મિત્રોને શુભેચ્છા આપવા ગ્રીટિંગ કાર્ડનો ઉપયોગ થાય છે. મોબાઈલના વધુ પડતા ઉપયોગથી બાળકોના મગજ ઉપર વિપરીત અસર થાય છે. રેડિયો એ શ્રાવ્ય પ્રકારનું માધ્યમ છે. મનોરંજન માટેનો લોકપ્રિય દ્રશ્ય શ્રાવ્ય સાધન એ મિત્રો સિનેમા છે. પૃથ્વીના પેટાળમાં રહેલા ખનિજોના માહિતી મેળવવા માટે કૃત્રિમ ઉપગ્રહ ખૂબ જ ઉપયોગી માધ્યમ છે. નીચેના પ્રશ્નોના જવાબ 1-2 વાક્યમાં લખો. પોસ્ટ ઓફિસ દ્વારા પૈસા કેવી રીતે મોકલી શકાય છે? તો મની ઓર્ડરથી. જાહેરાત પ્રસારણ માટેના કોઈપણ 2 માધ્યમો જણાવો. જાહેરાત પ્રસારણ માટે ભીંતચિત્રો, રેડિયો, સિનેમા, ટેલિવિઝન, બેનર, મોબાઈલ, પત્રિકા, બસ સ્ટેશનના બોકડા વગેરે માધ્યમો છે. સંચાર માધ્યમ એટલે શું? એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા માટે કે મેળવવા માટેની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર માધ્યમ કહેવાય છે. જાહેરાતના 2 ફાયદા જણાવો. તો જાહેરાતના કારણે વસ્તુ ઉપર છાપેલી કિંમત જાણી શકાય છે. જાહેરાતના કારણે વસ્તુની સામેની માહિતી લોકો સુધી પહોંચાડી શકાય છે. જાહેરાતના કારણે વસ્તુઓ વધારે વેચાય છે. નંબર 5, સરકાર સામાજિક જાગૃતિ માટે કઈ કઈ જાહેરાત કરે છે? તો સરકાર સામાજિક જાગૃતિ માટે બાળ લગ્ન કરવા નહીં એવી જાહેરાત કરે છે. સરકાર દ્વારા બાળકોને કુપોષણથી બચાવો એવા બેનર પણ લગાવે છે. આરોગ્ય જાળવો, વસ્તી નિયંત્રણ કરો, દીકરીને પણ શિક્ષણ આપો. પ્રશ્ન નંબર મિત્રો 6, રેડિયાના માધ્યમ દ્વારા આપણને કયા કયા કાર્યક્રમો સાંભળવા મળે છે? તો રેડિયાના માધ્યમ દ્વારા આપણને લોકગીત, સંગીત, ફિલ્મી ગીત, પરિસંવાદ, રમતગમત અને અન્ય સમાચારો, નાટકો, વાર્તા, ભજન, ખોયેલા વ્યક્તિની જાહેરાત વગેરે કાર્યક્રમ સાંભળવા મળે છે. મોબાઈલ ફોન દ્વારા આપણે કઈ કઈ ટિકિટ બુક કરાવી શકીએ છીએ? તો મોબાઈલ ફોન દ્વારા આપણે વિમાન ટિકિટ, બસ ટિકિટ, રેલવે ટિકિટ, સિનેમાની ટિકિટ વગેરે ટિકિટ બુક કરાવી શકીએ છીએ. નંબર 8, સરકારશ્રી દ્વારા આપવામાં આવતી કોઈ પણ 2 જાહેરાત વિશે લખો. તો સરકારશ્રી દ્વારા આરોગ્ય બાબત, શિક્ષણ બાબત, જળ બચાવ બાબત અને સમાનતા બાબતની જાહેરાત આપે છે. પ્રશ્ન નંબર 9, રોજબરોજના કાર્યમાં તમે ઉપયોગ કરતા હોય એવા સંચાર માધ્યમો જણાવો. તો રોજબરોજના કાર્યમાં અમે મોબાઈલ, ટીવી, રેડિયો, ટપાલ વગેરે સંચાર માધ્યમનો ઉપયોગ કરીએ છીએ. નંબર 10, જાહેરાત દ્વારા લોકશાહીના કયા તત્વો દ્રઢ થાય છે? તો અલગ અલગ જાહેરાત દ્વારા લોકશાહીની અંદર સમાનતા, સ્વતંત્રતા, બંધુત્વ, એકતા વગેરેના મૂલ્યો દ્રઢ થાય છે. પ્રશ્ન નંબર મિત્રો 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. લોકશાહીમાં સંચાર માધ્યમો કેમ ઉપયોગી છે? તો લોકશાહીની અંદર સંચાર માધ્યમો કોઈ પણ ખૂણામાં બનતી માહિતી લોકો સુધી પહોંચાડે છે. સંચાર માધ્યમો દ્વારા ઉન્નત કાર્ય લોકો સુધી પહોંચાડી શકાય છે. લોકશાહીની અંદર સંચાર માધ્યમો દ્વારા શિક્ષણ, કૃષિ, આરોગ્ય વગેરે બાબતો પણ લોકો જાગૃત થાય છે. લોકશાહીને મજબૂત કરવા, ટકાવી રાખવા માટે સંચાર માધ્યમો ખૂબ જ ઉપયોગી છે. સમાજની અંદર ફેલાયેલા વહેમ, અંધશ્રદ્ધા, રીતરિવાજ વગેરે વિરુદ્ધ જાગૃતિ ફેલાવવામાં સિનેમા અગત્યનો ભાગ ભજવે છે. આ વાક્ય સમજાવો.
તો મિત્રો સિનેમા દ્વારા લોકોને સંદેશ આપવામાં આવે છે કે વહેમ, અંધશ્રદ્ધા, રીત રિવાજો વગેરે અંતે તો એક જ જે છે મિત્રો વિજ્ઞાન છે, એટલે આપણે તેનાથી દૂર રહેવું જોઈએ. સિનેમા દ્વારા અલગ અલગ નાટ્ય સ્વરૂપે, ફિલ્મ સ્વરૂપે અંધશ્રદ્ધા, વહેમ વગેરેમાંથી દૂર રહેવા લોકોને સંદેશો આપવામાં આવે છે. સિનેમા દ્વારા છેલ્લે સાબિત પણ કરવામાં આવે છે કે આ વહેમ, અંધશ્રદ્ધા, ખોટા રીત રિવાજો હતા. સિનેમા સંદેશ આપે છે કે આ બધામાંથી બહાર આવી આપણે વિજ્ઞાનને માનવું જોઈએ. આમ સમાજમાં ફેલાયેલા વહેમ, અંધશ્રદ્ધા, રીત રિવાજો વગેરે વિરુદ્ધ જાગૃતિ ફેલાવવાની અંદર સિનેમા અગત્યનો ભાગ ભજવે છે. ટીવીના ફાયદા જણાવો. તો ટીવી દેખવાથી મિત્રો દુનિયામાં બનતી અલગ અલગ ઘટનાઓ સમાચાર દ્વારા જાણી શકાય છે. ટીવીમાં આવતી સિનેમા દેખાવથી મિત્રો આપણને સમાજના કેટલાક કુરિવાજો બાબતે જાગૃતિ ફેલાય છે. ટીવી દ્વારા હજારો માઇલ દૂર રમાતી ક્રિકેટ મેચ વગેરે આપણે જોઈ શકીએ છીએ. ટીવી એક મનોરંજનનું પણ માધ્યમ છે જેના દ્વારા બાળકોને આનંદ મળે છે. ટૂંક નોંધ લખો. જાહેરાતના ગેરફાયદા. જાહેરાતના ગેરફાયદા એ છે કે જાહેરાતથી નાણાંનો ખર્ચ વધુ થાય છે અને તેનું ભારણ ગ્રાહક ઉપર પડે છે. ક્યારેક એવું બને છે કે જાહેરાત કરનાર વ્યક્તિ પોતે પણ તે વસ્તુ વાપરતો નથી. કેટલીક જાહેરાતો લોભામણી આવે છે જેથી ગ્રાહકને ખૂબ નુકસાન થાય છે. જાહેરાતના કારણે દેખાદેખીનું ચલણ ખૂબ વધી ગયું છે. જાહેરાતના કારણે ક્યારેક ખરેખર જરૂર ન હોય એવી વસ્તુ પણ લોકો ખરીદતા હોય છે જે ખરેખર વધારાનો ખર્ચ કરે છે. અમુક જાહેરાતના કારણે લોકો શરમ, સંકોચ જે છે મિત્રો અનુભવે છે. કૃત્રિમ ઉપગ્રહનો ઉપયોગ. તો માનવ સર્જિત કૃત્રિમ ઉપગ્રહ સંચાર માધ્યમ માટે ખૂબ જ જરૂરી છે. અવકાશમાં તરતા કેટલાક ઉપગ્રહ દ્વારા સમાચારો, મોસમ, ગતિવિધિ અન્ય ટેલિવિઝન, કોમ્પ્યુટર દ્વારા જાણી શકાય છે. કૃત્રિમ ઉપગ્રહ દ્વારા પાણી અને જે ખનિજો છે તેની માહિતી મળે છે. આવા ઉપગ્રહ દ્વારા અંતર જાણી શકાય છે. કોઈ પણ વ્યક્તિનું લોકેશન પણ જાણી શકાય છે. દેશના સંરક્ષણ માટે કૃત્રિમ ઉપગ્રહ જે છે તે મિત્રો ખૂબ જરૂરી છે. માગ્યા મુજબ જવાબ આપવાનો છે. તો તમારે કોઈ પણ એક જાહેરાત તૈયાર કરવાની છે. તો જાહેરાત તમે તમારા ઘરે આવતા સમાચાર પત્ર ખોલશો તો એની અંદર તમને ઘણી બધી જાહેરાતો મળશે. તો એમાંથી કોઈ પણ એક તમે લખી શકો છો. આપણા પરિવારના સભ્યો કયા કયા સંચાર માધ્યમનો ઉપયોગ કરે છે તો તેની યાદી તૈયાર કરો. તો તમે તમારા ઘરમાં વડીલોને પૂછીને માહિતી લખવાની છે. તમારા ઘરની અંદર દરેક સભ્ય પાસે મોબાઈલ હોય તો મોબાઈલ, સાદો મોબાઈલ છે કે સ્માર્ટફોન, આ ઉપરાંત ટીવી કે રેડિયો ઘરે છે તો એ પણ તમે મિત્રો લખી શકો છો. આ ઉપરાંત જો તમે કોઈને ટપાલ લખતા હો તો ટપાલના પણ સમાચાર જે છે મિત્રો તમે આપ લે કરો છો એ વિશે પણ તમે લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે આગળના પાઠ નંબર 19 બજારનું સોલ્યુશન મેળવવા માંગો છો તો અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી ભાગ 6 અને 7ના તમામ જે વિષયો છે તેના બધા જ વિડીયોનું સોલ્યુશન મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના વિડીયો ગમતા હોય તો લાઈક કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં. આપણી ચેનલની અંદર દ્વિતીય વાર્ષિક પરીક્ષાના પણ મિત્રો પેપર ટૂંક સમયની અંદર મૂકવામાં આવશે.